આજ હવારમાં મેં રેપિડો બાઇક બુક કર્યું અને નીકળી ગયો હું નિકોલ જવા કસ્ટમર ના ઘરે. તો આજ આપણે જવાનું છે આ ઓટોમેટિક ક્રિસ્ટા લઈને અમરેલી. ગાડીને કસ્ટમર બેને ડ્રોપ કરવા. તો મહાદેવના દર્શન કરીને આપણો સફર કરી નાખ્યો ચાલુ અને ચડી ગયા આપણે ધોલેરા વાળા હાઈવે. આ હાઈવે ભાઈ કાંચ જેવો બનાવ્યો છે. ગાડી રોકેટ ના જેમ જાતી હોય. 107 કિલોમીટર કાપી આપણે વલભીપુર વાળા રસ્તે ઉતરી ગયા અને રસ્તામાં બ્લેક બગ નેશનલ પાર્ક જોવા મળ્યું. થોડાક આગળ વધ્યા ને તો આ એમપી ની ઇકો જોવા મળી. ઉપર સામાન બાંધેલો અને એની ઉપર 3-4 જણા હુતેલા અને ભેગું એક બાઇક ને લઈને હુતા. એને બાકી ખતરો કે ખિલાડી. અને પછી આપણે એન્ટર થઈ ગયા વલભીપુરમાં. વલભીપુર થી આપણે આવી ગયા દળવા ગામમાં. દળવા ગામમાં રાંદલમાં નું મંદિર બહુ પ્રખ્યાત છે એટલે કસ્ટમર અહીંયા દર્શન કરવા આવ્યા. દર્શન કરીને સીધા નીકળી ગયા આપણે અમરેલી બાજુ અને પહોંચી ગયા આપણે લાઠી ગામ અને પહોંચી ગયા આપણે આપણા ફાઇનલ ડેસ્ટિનેશન અમરેલી. પહોંચીને પછી કસ્ટમરે જેમના ઘરે જમવા બેહાડી દીધો. જમી કરીને કાકા મને ટ્રાવેલ્સ ની ઓફિસે મૂકવા આવ્યા. અલારામ કરીને એક ઓફિસ હતી ત્યાં મને કાકાએ ડ્રોપ કર્યો. 2 વાગ્યાની બસ હતી એટલે હું બસ ની રાહ જોવા બેસી ગયો. બસ એના ટાઈમ ઉપર પ્લેટફોર્મ ઉપર હાજર થઈ ગઈ અને હું તો ચડી ગયો સીધો બસમાં. એસી હારું કામ કરતું તો એ મજા આવતી હતી. બસ થઈ ગઈ ચાલુ ને આપણે નીકળી ગયા સીધા અમદાવાદ બાજુ. રસ્તામાં એક મોટું વાદળ સૂરજના આડે આવી ગયું તો કિરણો કેવી પડતી હતી. એમાં મારો બંકો મારી વગર ભૂલો પડી જાય એટલે એ મને વિડીયો કોલ તો કરે જ તે. કેટલે પોગ્યો ને કેટલે નહીં. બગોદરા વૈટા ને મસ્તીનો સનસેટ થતો હતો. એક વાયરની સીટમાં બેવું હોય ને તો ડાન્સ કરવાનો. કેમ કે નીંદર બિંદર તો આવે જ નહીં એટલા રોદા આવે. પછી પહોંચી ગયા આપડા અમદાવાદમાં ને ટ્રાફિક જોવો ખાલી. હા બાપા ઉતરું શાંતિ તો રાખો. ગીતા મંદિર થી આપડા અમદાવાદ ના રોકેટ માં બેસી ગયો અને રોકેટે સીધો ઘરની બહાર ડ્રોપ કર્યો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ માં. બાય બાય.